નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેક પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પાઠની ડિસ્કશન કરવાના છે। ચાલો શરૂ કરીએ। પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે આપણો ભારત દેશ એટલો બધો સમૃદ્ધ હતો કે એને સોનાની ચીડિયા કહેવામાં આવતું હતું। એટલે ભારતની જે આર્થિક સમૃદ્ધિ જોઈને વિશ્વના ઘણા દેશોને ભારતમાં આવવાની ઈચ્છા થઈ અને એ બધી પ્રજા ભારતમાં આવી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। ભારતની કઈ કઈ વસ્તુની યુરોપમાં ખૂબ જ માંગ રહેતી? તો કઈ કઈ વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો? મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગોના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું। વિદ્યાર્થી મિત્રો, ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે ચાલતો હતો। તેનું જે કેન્દ્ર સ્થાને કયું શહેર હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ હતું એટલે કે ઇસ્તંબુલ હતું। પરંતુ શું થાય છે, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। ક્યારે જીતી લીધું? ઈસવીસન 1453માં। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો। જે મેઇન મથક હતું વેપારનું એ બંધ થઈ ગયું। યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું। આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો। એટલે કે યુરોપવાસીઓને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, એટલે તેમને શેની જરૂરિયાત ઊભી થઈ? ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને પરિણામે વિશ્વના ભૌગોલિક સંશોધનોનો એક યુગની શરૂઆત થઈ। તો આગળ વધીએ। ભારત આવવાના જળમાર્ગની શોધ। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન આદર્યા। એની પ્રેરણાથી નવા સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો। તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહનથી અને આર્થિક મદદથી નવા સાહસવીરો હતા, તેઓએ ભારત તરફના જળમાર્ગની શોધ કરી। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, બરાબર છે। જેમાં બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી। ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી। મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો। ક્રિસ્ટોફર કોલંબસે શું કર્યું? સ્પેનના રાજાની મદદથી એમણે ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કરવા માટે યાત્રા કરી અને તેમણે એક નવો જ ખંડ શોધ્યો અને તે હતો અમેરિકા। અને જ્યાં સુધી કોલંબસ જીવ્યો ત્યાં સુધી એવું જ માનતો રહ્યો કે આ જે અમેરિકા ખંડ છે એ જ ભારત છે। આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચુએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો। આ પ્રદેશની શોધ કોલંબસે કરી અને તેની સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ આપી હોવાથી આ ખંડને અમેરિકા તરીકે ઓળખવામાં આવ્યો। ભારત આવવાનો જળમાર્ગ। તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી। સૌપ્રથમ ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી વિદ્યાર્થી મિત્રો? તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી। કયા વર્ષમાં? તો ઈસવીસન 1498માં। ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો। જે વાસ્કો દ ગામા છે, જે ભારતીય ખલાસીની મદદ લઈને પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે આવી પહોંચ્યો। ત્યાંના રાજા સામુદ્રિક જામોરીને તેને આવકાર આપ્યો। જ્યારે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો ઈસવીસન 1498માં અને તે કાલિકટ બંદરે પહોંચ્યો, ત્યારે ત્યાંના રાજા કોણ હતા? તો સામુદ્રિક એટલે કે જામોરીન હતો। તેણે તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી।
આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. તમને પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજાતિ આવી હતી, તો તમારે શું લખવાનું છે? પોર્ટુગીઝ ફિરંગી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી લીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવામાં આવી. પોર્ટુગીઝો એટલા આગળ વધ્યા કે એમને જે સફળતા મળી તેનાથી પ્રેરાઈને હોલેન્ડના જે ડચ લોકો હતા, વલંદાઓ હતા અને ડેનમાર્કની જે ડેનિશ પ્રજા હતી એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ત્યાંની રાણી કોણ હતી? એલિઝાબેથ. એમણે શું કર્યું? પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી. એટલે 1608માં કંપનીનું જે પ્રથમ વહાણ હતું તેનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ જે વહાણ છે એ સુરત બંદરે આવ્યું. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાની પરવાનગી મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થાપી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. સ્ટાર્ટિંગમાં જે અંગ્રેજોએ સુરત, ભરૂચ અને અમદાવાદમાં પોતાની વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વમાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું. મુંબઈ ખાતે તેમણે 1687માં પોતાનું વડુ મથક સ્થાપ્યું હતું. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પણ આગમન થયું, જેમણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. એટલે કે 18મી સદીમાં ફ્રેન્ચો અને અંગ્રેજો પોતાની સત્તા સ્થાપવા અને પોતાના સંસ્થાનો મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા. કેટલા કર્ણાટક વિગ્રહ થયા? 3. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્યનો વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. જે ભારતમાં પ્રજાતિઓ આવેલી હતી તે અંદર લડવા લાગી, જેમાં ફ્રેન્ચો અને અંગ્રેજોના વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચોનો પરાજય થતા જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે રાજ્યનો વિસ્તાર છે તે વધ્યો અને ફિરંગીઓ પાસે તો દીવ, દમણ અને ગોવા રહ્યા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશ રહ્યા. અને ડચ જે પ્રજા છે એ કાયમ માટે વિદાય પામી. હવે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો પ્લાસીનું યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8માં ભણી ગયા છો પ્લાસીના યુદ્ધ વિશે. આપણે થોડું આગળ જોઈ લઈએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. જે બંગાળ હતું એ ખૂબ જ સમૃદ્ધ હતું. તે સમયે તેના નવાબ કોણ હતા? સિરાજ ઉદ દૌલા હતા. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. એ ખૂબ જ ઉતાવળિયા સ્વભાવના હતા, એટલે એના કારણે સ્ટ્રેટ ફોરવર્ડ હતા. એના કારણે એમના રાજ્યમાં જ કેટલા દુશ્મનો થયા હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એટલે કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેણે નવાબની પરવાનગી લીધી ન હતી, એટલે કે સિરાજુદ્દૌલાની પરવાનગી લીધા વિના કોલકાતામાં એક બહાનું કાઢીને, રક્ષણનું બહાનું કાઢીને વેપારી કોઠી જે હતી એના ફરતે શું કર્યું હતું? કિલ્લેબંધી કરી હતી. અને જ્યારે નવાબને આ વસ્તુની ખબર પડી તો સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું. રોબર્ટ ક્લાઇવના આગેવાની હેઠળ કંપનીએ એક નાનકડું સૈન્ય સિરાજુદ્દૌલા સાથે લડવા માટે બંગાળ મોકલ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે સૈન્ય હતું તે ખૂબ શક્તિશાળી હતું, પરંતુ એ લોકોને એમ લાગ્યું કે એ લોકો સિરાજુદ્દૌલાને હરાવી શકશે નહીં, એટલે એમણે દગાખોરીનો, એમનો જે લીડર હતો રોબર્ટ ક્લાઇવ, એમણે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા માટે એમણે ષડયંત્ર ઘડી નાખ્યું, જેમાં સેનાપતિ મિર્જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. સિરાજઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મિર્જાફર, એને નવાબ બનાવવાની લાલચ આપી અને એમનો જ એક સિરાજઉદ્દૌલાનો એક દુશ્મન શેઠ અમીચંદને પોતાના કાવતરામાં રોબર્ટ ક્લાઇવે સામેલ કર્યા અને કંપનીને નવાબ કંડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. એટલે કે રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે જે સિરાજુદ્દૌલા નવાબ છે જે કંપનીને પરેશાન કરે છે એવા બહાના સાથે પ્લાસી નામના ગામના પાસે એક મેદાન હતું, ત્યાં આગળ યુદ્ધ જાહેર કરે છે. તો પ્લાસીનું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757 ના રોજ લડાયું હતું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, કારણ કે મિર્જાફર સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો અને તે તો પહેલાથી જ રોબર્ટ ક્લાઇવના કાવતરામાં સામેલ હતો, એટલે તે જાણી જોઈને નિષ્ફળ જાય છે. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. ક્લાઇવે જે કાવત્ર ઘડ્યું હતું જેના કારણે આ યુદ્ધ જે હતું પ્લાસીનું, જે અડધો દિવસમાં જ પૂરું થઈ ગયું હતું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરંગણાની જાગીર મળી. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. એટલે કે ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું અને દગાથી રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાને મોતને ઘાટ ઉતારી દીધો અને આ યુદ્ધના વિજયથી પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. હવે આપણે જોવાના છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. એટલે કે અંગ્રેજોએ વચન આપ્યું હતું મિર્જાફરને નવાબ બનાવવાનું, એમણે નવાબ તો બનાવી દીધો, પરંતુ ખૂબ જ બહાના કાઢીને તેમની પાસેથી પુષ્કળ ધન મેળવી લીધું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. એમણે શું કર્યું? વધારે લાલચ જાગી અંગ્રેજોને અને વધારે પૈસા અને વધારે અધિકારો મેળવવા માટે એમણે મિર્જાફરને પદથી હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો, એટલે કંપનીએ એવું વિચાર્યું હતું કે મીર કાસિમને અમે પદ પર બેસાડીએ તો અમને વધુ ફાયદો થશે, પરંતુ મીર કાસિમ તો મિર્જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી એટલે વધુ લાલચી નીકળ્યો, વધુ મેળવવાની ઈચ્છાવાળો નીકળ્યો. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી મિર્જાફરને નવાબ બનાવ્યો. એટલે મીર કાસિમનો ડર લાગવા લાગ્યો અંગ્રેજોને, એટલે તેમણે ફરીથી મીર કાસિમને પદથી હટાવીને ફરીથી મિર્જાફરને જ બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે તેમણે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. 22મી ઓક્ટોબર 1764 જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના જે રાજાઓ નવાબ હતા એમણે કંપની સાથે ઈસવીસન 1764માં
બક્સરનું યુદ્ધ લડ્યા. આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. હવે આપણે આગળ જોઈએ કંપની શાસનનો વિકાસ. તો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. કયા વર્ષમાં? ઈસવીસન 1773માં. તમે ધોરણ 8માં ભણી ગયા છો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર તેને કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો વોરન હેસ્ટિંગ. અને નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1773માં. આ કાયદો પસાર કરવાનો હેતુ શું હતો? તો કોઈ પણ રીતે કંપનીએ શું કરવું હતું? નાના કંપનીને ફાયદો થાય, રાજકીય હિતો તથા પ્રવૃત્તિને લાભ થાય અને બધા રાજ્યો કંપનીના તાબા હેઠળ આવી જાય એવો આ ધારો પસાર કરવાનો હેતુ હતો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયા. આ બંને સત્તાનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ વધી. એટલે કે મરાઠા સાથે પણ અંગ્રેજોનો વિગ્રહ થયા અને મૈસૂરના જે હૈદર અલી હતા તેમની સાથે પણ મૈસૂર વિગ્રહ થયા. આ બંને સત્તા સાથે લડવું એ કંપની માટે મુશ્કેલ હતું. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. પહેલા વોરન હેસ્ટિંગ બન્યો, પછી એના પછી ગવર્નર કોણ બન્યો? કોર્નવોલિસ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. તમને પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો તમારે આન્સરમાં શું લખવાનું છે? ટીપુ સુલતાન. તો જે ટીપુ સુલતાન છે એમની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજોનો થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન સૉર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. કોર્નવોલિસ બાદ સર જ્હોન સૉર ગવર્નર બન્યા તો તેમની જે તટસ્થતાની નીતિ હતી જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો બીજી બાજુ જે મરાઠાઓ હતા તેઓ શક્તિશાળી બન્યા. આથી જ્હોન સૉર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. જ્હોન સૉર પછી કોણ આવ્યું ગવર્નર જનરલમાં? વેલેસ્લી. તો એના માટે જવાબદારી હતી કે પોતાની જે કંપની છે તેને સર્વોપરી બનાવવાની. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. એટલે કે વેલેસ્લીની કઈ યોજના દાખલ કરી? તો સહાયકારી યોજના. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો અહીંયા સહાયકારી સૈન્ય યોજનાની શરતો કઈ કઈ હતી તે જોઈ લઈએ. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે તેમના અંડરમાં જે પણ રાજ્ય આવશે તેમને શું આપશે? તાલીમ પામેલ સૈન્ય આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે કે આ જે સૈન્ય હતું તે રાજ્યને કોઈ પણ આંતરિક અને બાહ્ય કોઈ આક્રમણ કરે તો તેના સામે રાજ્યના રક્ષણ કરવાની જવાબદારી આપી. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. જે સરકાર હતી તે રાજ્યને સૈન્ય આપશે અને એના બદલામાં પણ રાજ્ય આ યોજના સ્વીકારશે તેમને લશ્કરી ખર્ચ માટે અને અમુક આવક અંગ્રેજોને આપવી પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. અગર રાજાએ કોઈની સાથે સંધિ કરવી હોય તો કંપનીની શું લેવી પડશે? પરવાનગી. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અહીંયા શરત શું છે કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જોઈએ. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. કોઈ પણ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો. કયા કયા રાજ્યો અને શાસકોએ આ સહાયકારી યોજના અપનાવેલ હતી? તો એક તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને બીજું છે હોલકર. હવે આપણે આગળ વધીએ તો વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના. તો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. વિદ્યાર્થી મિત્રો, કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં
જોડી દીધા. એટલે કે સહાયકારી યોજના અમલમાં લાવીને વેલેસ્લીએ ઘણા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તાબા હેઠળ લાવી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારવાનો ઇનકાર થતા કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. ક્યારે? 1799માં. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. એટલે કે આ વેલેસ્લીએ શું કર્યું? ટીપુને સહાયકારી યોજનામાં જોડાવાનું કહ્યું. તો જ્યારે ટીપુ સુલતાને શું કર્યું? ઇનકાર કર્યો. તો વેલેસ્લીએ શું કર્યું? નિઝામનો સાથ મેળવીને મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું અને અહીંયા ચોથો મૈસૂર વિગ્રહ થયો અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢરાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ઘણા બધા ગવર્નર જનરલો થઈ ગયા. તેમાં જે વિલિયમ બેન્ટિંગ હતા તે બીજા ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. એટલે કે લોકોમાં બધા ગવર્નર જનરલોએ જે કામ કર્યા હતા જેના કારણે લોકોમાં અસંતોષની ભાવના ઊભી થઈ હતી. તો અસંતોષની ભાવના ઊભી ન થાય તે માટે લોર્ડ વિલિયમ બેન્ટિંગે ઉદારમતવાદી એટલે કે સારા કામો પણ કર્યા હતા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ક્યારે? 1848માં. વિલિયમ બેન્ટિંગ પછી ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? ડેલહાઉસી. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવે કે જીત જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી હતી? તો તમારે જવાબ શું લખવાનું છે? ડેલહાઉસી. તો તેમણે કઈ નીતિ અપનાવી હતી? જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. અહીંયા ડેલહાઉસીની ખાલસા નીતિ આપેલી છે, એ જોઈ લઈએ. હવે યુદ્ધ દ્વારા ખાલસા. જે ડેલહાઉસી હતો તેણે યુદ્ધ દ્વારા પણ ખાલસા કર્યા હતા, જેવા કે પંજાબ અને પેગુ એટલે કે નીચલું બ્રહ્મામાં એણે યુદ્ધ દ્વારા ખાલસા નીતિ અપનાવી હતી. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. કોઈ પ્રદેશનો રાજા હોય અને એનો પુત્ર ના હોય તો ત્યાં પણ રાજાનું અવસાન થતા ત્યાં ખાલસા કરી દેવામાં આવતું હતું. આવી રીતે રાજ્યો જે ખાલસા થયેલા હતા તે કયા હતા? સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. ગેરવહીવટના બહાના નીચે ખાલસા એટલે કે અહીંયા વહીવટ બરાબર નથી ચાલતો તે હિસાબે લોર્ડ ડેલહાઉસીએ જે ખાલસા કર્યા હતા તે પ્રદેશ કયો હતો? અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા એટલે કે કરજ લેવાનો છે તે બહાને ખાલસા કરેલા રાજ્યો કયા હતા? નિઝામનો વરાળ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા એવા રાજ્યો કયા હતા? તો કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈ થાણા વચ્ચે શરૂ થઈ. સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? તો તમારે શું લખવાનું? ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. તે કોણે શરૂઆત કરી હતી? ડેલહાઉસીએ. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત કોના સમયમાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીના સમયમાં થઈ હતી. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. એટલે જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે ભારતમાં ઘણા બધા કુરિવાજો ચાલતા હતા, જેવી રીતે વિધવા પુનઃવિવાહ ન હતા. એકવાર વિધવા થઈ જાય એટલે ફરીથી લગ્ન ન કરી શકે. બાળ લગ્ન ચાલતા હતા, નાની વયે બાળકોના લગ્ન કરી દેવામાં આવતા હતા. એવા બધા કુરિવાજો અહીંયા ચાલતા હતા. તો ડેલહાઉસીના સમયમાં આ ધારા પર પ્રતિબંધક ધારો પસાર કર્યો હતો ડેલહાઉસીએ. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. એટલે કે 1757માં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું અને 100 વર્ષના સમયગાળામાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંનેમાં વધારો થયો.
પરંતુ તેમ કરતા ભારતમાં રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. એટલે કે ભારતના લોકોમાં અસંતોષની લાગણી ઊભી થઈ, તેનો સામનો પણ અંગ્રેજોને કરવો પડ્યો. આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં ભણી ગયા છો કે 1857નો સંગ્રામ જે થયો હતો તે થવા પાછળના કારણો શું હતા તેનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરેલ છે. એટલે કે લોકોમાં જે અસંતોષની લાગણી ઊભી થઈ તેના પરિણામ સ્વરૂપ ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો હતો. હવે આગળ વધીએ. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપનીની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશે જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. એટલે કે આપણો જે ભારત દેશ હતો એ ખૂબ જ સમૃદ્ધ હતો અને તે જોઈને જે વિદેશી પ્રજા આપણા ભારતમાં વેપાર કરવા આવી હતી તે માત્ર કંપનીના 100 વર્ષના શાસનમાં ઇંગ્લેન્ડ માટે માત્ર ને માત્ર ખાલી ભારત કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ બજારની ખાલી ગરજ સારનારો દેશ બની ગયો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું ઈસવીસન 1708 થી 1756 દરમિયાન. પરંતુ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક પણ ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેનો હેતુ શું હતો કે ભારતમાં પાક પાકે કે ન પાકે પરંતુ જે ખેડૂતો હતા તે લોકોને કરવેરો ભરવો જ પડતો હતો અને આવી મહેસૂલી નીતિ હતી. મહેસૂલી નીતિ એટલે કે અન્યાયી મહેસૂલી નીતિના કારણે ભારતનો જે ખેડૂત હતો તે પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. અંગ્રેજ સરકારે વિચાર્યું કે ભારતનો જો ઉદ્યોગ ધંધા પડી ભાંગે, ભારતનો જે કાપડ ઉદ્યોગ પડી ભાંગે તો ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થાય. એટલે એમણે શું કર્યું, ભારતના જે કાપડ ઉદ્યોગ હતા તેના પર ભારે જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો કારણ કે બધા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા એટલે ભારતનો જે કારીગર હતો તે બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. એટલે કે ભારતનો જે વેપારી હતો એની પાસેથી જે સરકાર હતી, અંગ્રેજ સરકાર હતી, તે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી આપશે એવો કોન્ટ્રાક્ટ સાઇન કરીને આપતા હતા અને જો કારીગર તેમ કરવાનો ઇનકાર કરે તો તેને ફટકા મારવાના અને જેલની પણ સજા થતી હતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. એટલે કે ભારતના જે ગામડા હતા તે પોતાના બીજા પર નિર્ભર ન હતા, એટલે કે સ્વાવલંબી હતા અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આવવાથી ભારતમાં ફાયદો પણ થયો. તો કયો ફાયદો થયો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ, પછી ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો. હવે આગળ વધીએ તો કંપની શાસનની સામાજિક અસરો. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એટલે કે વર્તમાન પત્રો શરૂ થયા જેના કારણે ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. જેમાં કયા કયા કુરિવાજો ચાલતા હતા? સતી પ્રથા, એટલે કે જેનો પતિ મરી જાય એને શું કરવું પડતું હતું? પોતે પણ આગમાં કૂદીને પોતાના પતિ પાછળ જાન આપી દેવી પડતી હતી. દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે કે છોકરી જન્મે એટલે તેને દૂધમાં ડુબોડી દેવામાં આવતી હતી અને દૂધ પીતી કરવાનો રિવાજ કહેવામાં આવતો હતો. બાળ લગ્ન એટલે નાની વયે બાળકોના લગ્ન કરી દેવામાં આવતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. એટલે કે એ સમયે જે સમાજ સુધારકો હતા જેમાં રાજારામ મોહન રાય હતા, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, આ બધાએ અંગ્રેજ સરકારને શું કરી? આ કુરિવાજો દૂર કરવા માટે તેમણે
કાયદા બનાવવા માટે કહ્યું અને ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું એટલે અંગ્રેજીમાં જ બધો વ્યવહાર ચાલવા લાગ્યો એટલે અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે લોર્ડ મેકોલેના પ્રયત્નથી ભારતમાં પણ અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. એટલે કે અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. પરિણામે ભારતમાં પણ ભારતીય લોકો પણ અંગ્રેજી જાણનારનો એક અલગથી વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. જે ભણેલા ગણેલા હતા, અંગ્રેજીના જાણકાર હતા, એમણે સુધારાવાદની માંગણી કરી અને પરિણામે એક સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. હવે જોવાના છે ઉપસંહાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. એમ કહેવામાં આવતું હતું કે ભારત એ સોનાની ચીડિયાનો દેશ છે, એટલે કે એટલો બધો સમૃદ્ધ હતો કે એ જોઈને બીજી પ્રજાતિઓ છે તે ભારત આવવા માટે આકર્ષિત થઈ અને ભારતમાં કંપનીને શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. એટલે કે કંપની ભારતમાં આવી એના પરિણામે રાજકીય ક્ષેત્રે, આર્થિક અને સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે સારી ખરાબ અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમણે શું કર્યું? ભારતના ભોગે પોતાના ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે ભારતને નુકસાન તો ખૂબ થયું, પરંતુ પરોક્ષ રીતે થોડા ઘણા લાભો પણ ભારતને મળ્યા. જેવી રીતે રેલવેની શરૂઆત થઈ, આગબોટની શરૂઆત થઈ, યુનિવર્સિટી સ્થપાઈ, અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો, એવી થોડી ઘણી સારી વસ્તુ પણ એમના આગમનથી થઈ. તેથી મિત્રો, અગર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.